મેડમ, શિયાળા દરમિયાન પગમાં ચીરા પડી જતા હોય છે, આનો કોઈ ઈલાજ ખરો? હા, શિયાળા દરમિયાન પગમાં ચીડા પડવાનો પ્રોબ્લેમ ખૂબ વધી જતો હોય છે. બહેનોને ખાસ આ વસ્તુ થતી હોય છે. હું તમને અત્યારે જણાવીશ કે એમાં ચીરા પડતા કેવી રીતે બચાવી શકાય, કે ચીરા પડ્યા છે તો એની શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ. માય સેલ્ફ ડૉક્ટર રિમ્પલ પટેલ, ડર્મેટોકોસ્મેટોલોજીસ્ટ. ચીરા પડવા એ ખૂબ કોમન વસ્તુ છે. ચીરા પડવા એટલે કોઈ રોગ નથી. ચીરા પડ્યા એટલે એ ખાલી ચામડી તમારી એ ભાગની સૂકી પડે છે. તો તેને ચીકણી રાખવાનું એ એક મહત્ત્વનું કારણ હોય છે, જે ટ્રીટમેન્ટ પાર્ટ ભજવે છે. હવે ચીરા પડે છે તો લોકો ક્રીમ લે છે, આજુબાજુમાંથી કોઈ પણ ડૉક્ટરને બતાવીને ટ્યુબો લગાવે છે, તો લોકોને એવું થાય મટી જશે, પરંતુ પછી એ ભૂલી જતા હોય છે કે આપણે એને ચીરા પડ્યા છે તો એને ચીકણી ચામડી કરવાની છે. વારંવાર એ ટાઈમ પર આપણે મોઇશ્ચરાઇઝર, કોપરેલ તેલ કંઈ પણ લગાવવું જોઈએ. ખાલી ટ્યુબો લગાવવાથી તમારી ટ્રીટમેન્ટ પાર્ટ થશે, પરંતુ જે ડ્રાય સ્કિન છે તેને કવર કરવા માટે એને ફ્રિકવન્ટ દિવસમાં 4-5 વાર માટે જે મોઇશ્ચરાઇઝર છે, કાં તો થીક કોઈ મોઇશ્ચરાઇઝર અવેલેબલ છે માર્કેટમાં અત્યારે ઘણા, તે પણ લગાવી શકાય, પણ તે લગાવવાનું ભૂલી જતા હોય છે. ટ્રીટમેન્ટ કર્યા પછી પણ મેન્ટેનન્સમાં તમારે મોઇશ્ચરાઇઝર ખાસ લગાવવું જોઈએ. અને સાબુ પાણીનું જ્યારે પણ કામ કરીએ છીએ, અત્યારે સાબુ સોડા ખૂબ જ સ્ટ્રોંગ છે, ચિકાસ તરત નીકળી જતી હોય તો તમારી ચામડી ઓલરેડી સૂકી છે તો ત્યાં ચિકાસ ન રહે એટલા માટે આપણે કંઈક ગ્લવ્સ પહેરો, કાં તો કોઈ ચપ્પલ કે જબલું પહેરીને કામ કરો, જેથી સાબુ પાણી લાગીને વધારે પડતી ડ્રાય સ્કિન ન થાય. અને જેવું કામ પતે છે તરત જ તમે મોઇશ્ચરાઇઝર કાં તો કોપરેલ તેલ કંઈ પણ લગાવો અને સોક્સ કે મોજા પહેરીને ઘરમાં ફરો કે કંઈ પણ. થેન્ક યુ.